ઓનર છું. હવે અમારી જે કંપની છે એની અંદર બે અલગ અલગ કંપની છે, જે રીતે પ્રોડક્શન અને એજ એન્ટરટેનમેન્ટ બેમાં અમે કામ કરીએ છીએ. મેડમ આજે ખાસ એનાઉન્સમેન્ટ થવા જઈ રહી છે, શેના અનુલક્ષી છે અને મુખ્ય હેતુ શું છે એનાઉન્સમેન્ટ? મેઇનલી છે ને મેઇન જે અનાઉન્સમેન્ટ છે, અમે 2025, 2026, 2027 એમ 3 વર્ષનું અમારું જે ફ્યુચર પ્લાનિંગ છે, જે અમે ફ્યુચરમાં મૂવીઝ કરવાના છીએ એનું અમે અનાઉન્સમેન્ટ કરીશું. વિથ સબ્જેક્ટ કયો છે મૂવીનો, ટાઇટલ શું છે અને કયા મહિને અમે ફ્લોર ઉપર જઈશું, એ ડિટેલમાં અમે આજે અનાઉન્સમેન્ટ કર્યું. 3 વર્ષનું અમારું પ્રોજેક્શન અનાઉન્સમેન્ટ છે. તમારો 3 મૂવી છે, એમાં તમારા પ્રોડક્શન મેનેજરનો શું રોલ રહેવાનો છે 3 વર્ષ માટે? અમારા એઝ ઓફ 3 મૂવી ઓલરેડી બની ગયા છે, જે અમે મે મહિનાથી રિલીઝ કરવાનું સ્ટાર્ટ કરીશું. પણ જે 3 વર્ષનું અનાઉન્સમેન્ટ છે, અલગ અલગ ટાઈપના અલગ અલગ સુંદરના બધા જ મૂવી અમે એની અંદર અમે પસંદ કર્યા છે. આજનું આ ફંક્શનનું મેઇન અમારું એવું છે કે અમારે બી ડાયરેક્ટર્સ કે અલગ અલગ જે બી માણસો હોય, મતલબ જે બી ડાયરેક્શન ટીમ છે, એડિટર ટીમ છે, એમાં અમારે બી જરૂર છે. તો એના માટે કે બધા મળીએ, ગેટ ટુગેધર કરીએ અને આગળના ફ્યુચર પ્લાનિંગ આપણે ડિસ્કસ કરીએ. કેટલી ફિલ્મો આવી રહી છે 2027 સુધી? 2027 ટોટલ એઝ ઓફ નાઉ પ્લાનિંગ 30નું તો છે. પછી આગળ જોઈએ કેટલા આગળ વધી શકીએ છીએ, કેટલું ફાસ્ટ કામ થાય છે. ખાસ આ ફિલ્મમાં કોઈ એવો મુખ્ય કોઈ કયા કલાકારો સાથે કામ કરવાના છે, જેટલા તમે 3 વર્ષની વાત કરી એમાં ખાસ મુખ્ય? એમાં એઝ ઓફ નાઉ તો 2-3 મૂવીના કલાકારોનું અમારે કાસ્ટિંગ થઈ ગયું છે. બીજા બધાનું કાસ્ટિંગ તો બાકી જ છે. બીજા 26-27 છે, એટલે બહુ લાંબુ ઓરિજિનલ લઈને ચાલી જાય છે. એટલે એઝ ઓફ નાઉ અમે કાસ્ટિંગ ફાઇનલાઇઝ નથી કર્યું, બટ સ્ટોરી અમુક ફાઇનલ છે, અમુક ખાલી ટાઇટલ ફાઇનલ છે. એટલે એઝ પર સ્ક્રિપ્ટ અને એઝ પર ડાયરેક્ટર ચોઈસ તો કાસ્ટિંગ થશે. ઓકે, ડન. જી સર, નામ આપનું? મારું નામ છે અમિત રમેશ રોગાની. એજી પ્રોડક્શન્સની અંદર હું એઝ એચઓડી રાઇટિંગ એન્ડ ડિરેક્શન ટીમમાં છું. એજીનું વિઝન બહુ અલગ છે, જે આજકાલ બહુ ઓછા પ્રોડક્શન હાઉસીસનું હોય છે. તો મારો મંતવ્ય એટલો જ છે કે એજે છે ને એને કોઈ કંપની તરીકે જોવામાં ના આવે. ઇટ્સ અ ફેમિલી, ઇટ્સ અ કમ્યુનિટી. એક કમ્યુનિટી છે, રાઈટ. અને એજેનું વિઝન હું તમને અમુક વર્ડ્સમાં કહી દઉં ને તો ડેડિકેશન, ફાયર એન્ડ ટેલેન્ટ. દેટ્સ ઇટ. તમારી પાસે આટલું છે ને તો એજેના દરવાજા ખુલ્લા છે તમારા. અમે ભૂતકાળની અંદર એજે 3 ફિલ્મો કરી છે. વી સ્ટાર્ટેડ વિથ ધમપછાડા, અંતરાલ અને ધેન લાસ્ટ અબ્બા ડબ્બા જબ્બા. અને આગળનું અનાઉન્સમેન્ટ હવે થશે હમણાં ઇવેન્ટની અંદર, તો એના માટે વેઇટ કરો. આજનો કાર્યક્રમ શું હતો અને કોણ કોણ ઉપસ્થિત રહેવાનું, શું મુખ્ય ઉદ્દેશ હતો? આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઇન્વાઇટ કરેલી છે, બટ સર્કમસ્ટાન્સીસને જોઈને જે લોકો અવેલેબલ હશે એ લોકો અવેલેબલ રહેશે અહીંયા ઇવેન્ટમાં. અને આજનો એજન્ડા એવો છે કે અમે કંઈક ફર્સ્ટ ટાઈમ એવર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કંઈક એવું અનાઉન્સ કરવા જઈ રહ્યા છે જે આજ પહેલાં થયું નથી.